કેમ છો બધા? આપણે ગઈકાલે ડાયમેન્શનલ એનાલિસિસ ફર્સ્ટ એપ્લિકેશન ડિસ્કસ કરેલી, that is find the unit of physical quantity. Today we will discuss about the second application, and that is to find the dimensions of physical constant, or it may be a physical coefficient like r, g, સિગ્મા, એપ્સિલોન. આ બધા કોન્સ્ટન્ટ છે કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ ઇક્વેશન્સ હોય તેમાં ઘણા બધા ફિઝિકલ કોન્સ્ટન્ટ આવે. એના ડાયમેન્શન્સ આપણે ફાઇન્ડ કરવા હોય તો વી કેન યુઝ ધ ડાયમેન્શનલ એનાલિસિસ. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે ફર્સ્ટ સ્ટેપ, રાઇટ ડાઉન ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ ઇક્વેશન. For first identify the equation. The dimensions of physical quantity are unique. We write any formula or equation incorporating the given constant. પહેલા આપણે ઇક્વેશન લખી નાખવાનું, પછી ઇક્વેશનને મોડિફાઈ કરવાનું. આપણે g માટે કરેલું. Then by substituting the dimensional formula of all other quantities, we can find the dimensions of required constant, or we can say coefficient. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. આપણને ફોર્મ્યુલા આવડે જ છે. ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન. તો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન શું છે? તો કે ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપોન r સ્ક્વેર. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? કે ડાયમેન્શન્સ ઓફ ફિઝિકલ કોન્સ્ટન્ટ. આપણે જેના ફાઇન્ડ કરવાના છે, જેના ફાઇન્ડ કરવાના છે G કરતા બનાવી દો તો આ શું થશે? F ટુ r સ્ક્વેર અપોન m1 2. આનું શું કરવાનું? કે ફોર્સ. ફોર્સ એટલે એનો યુનિટ શું આવે? ન્યૂટન. તો ન્યૂટન શું આવશે? m1 l1 t minus 2. સેકન્ડ r એટલે લેન્થ, તો શું આવશે? l સ્ક્વેર. બરાબર. નીચે શું આવશે? કેજી. કેજી એટલે આવશે m1. સેકન્ડ એ આવશે m1. ફાઇનલી આપણે જો અહીંયા યુનિટ લખીએ, અહીંયા યુનિટ આપણે યાદ રહે, અને આપણે ઘણી વખત કરેલું જ છે. અહીંયા m સ્ક્વેર છે અને અહીંયા m છે, તો અહીંયા શું આવશે? m રેઝ ટુ માઇનસ 1. બરાબર. અહીંયા l1 અને અહીંયા l2, તો અહીંયા શું આવશે? l ક્યુબ અને t માઇનસ 2. તો આપણે ડાયરેક્ટ યાદ રાખી શકીએ m-1 l ક્યુબ t minus 2. So by using this method, we can find out dimensions of any physical constant, or we can say coefficient. તો સૌથી પહેલું સ્ટેપ શું? તો કે જે ઇક્વેશન્સ હોય એ લખી નાખવાનું. ત્યાર પછી જે કોન્સ્ટન્ટ છે એને સબ્જેક્ટ બનાવી દો. બરાબર. ત્યાર પછી દરેકની ડાયમેન્શનલ ફોર્મ્યુલા એડ કરી દો. ઓટોમેટિક તમારો સોલ્વ. Next example. Let us start with the example. So first example, dimensions of 1 upon mu 0 epsilon 0, well symbol have their usual. તો અત્યારે તમને આ ડિફિકલ્ટ લાગે, પણ આગળ તમે ભણીશું. તો આ શું છે? તો કે c speed of light is equal to 1 upon mu 0 epsilon 0. બરાબર. આપણે આનો જો સ્ક્વેર કરીએ તો આ શું થશે? તો કે c સ્ક્વેર is equal to 1 upon mu 0 epsilon 0. અલ્ટિમેટલી આપણે ફાઇન્ડ શું કરવાનું? 1 upon mu 0 epsilon 0. તો 1 upon mu 0 તો ઓટોમેટિક શું આવ્યું? c સ્ક્વેર. c શું છે? વેલોસિટી. વેલોસિટી શું આવે? l1 મીટર પર સેકન્ડ અને એનો સ્ક્વેર. તો આ શું આવશે? તો કે l2 અને t minus 2. એવું l2 અને t. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. So force F is given by F is equal to AT plus BT square, where T is time. What are the dimensions of A and B? So A and B na dimensions શું હશે? Here we can use
પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી. પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી તો કે એડિશન ક્યારે થાય કે યુનિટ ઓફ એફ, યુનિટ ઓફ એટી અને યુનિટ ઓફ બીટી સ્ક્વેર આ બધું કેવું થવું જોઈએ સેમ. આપણે ફર્સ્ટ સ્ટેપ લઈએ તો કે ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એફ and dimensional formula of AT be same. Second, dimensional formula of F and dimensional formula of BT square it should be same. હવે જો આપણે A find કરવું હોય તો A શું થશે તો કે F by T. રફમાં લખું છું તો F એટલે ફોર્સ M1 L1 T minus 2 અહીંયા શું આવશે T1 ઉપર જશે તો T minus 3 તો M1 L1 T minus 3 તો આ હોઈ શકે. અહીંયા પણ M1 L1 T minus 3 તો કે આ પણ હોઈ શકે. હવે આપણે સેકન્ડ ચેક કરવું પડે. હવે B ફાઇન્ડ કરવું છે તો B એટલે શું થશે તો કે F upon સ્ક્વેર. તો F શું આવશે તો કે M1 L1 T minus 2 આ શું આવશે T2 આ શું થયું M1 L1 T minus 4 તો T minus 4 ક્યાં આવશે તો કે આ રહ્યું M1 L1 T minus 4 તો આન્સર આવશે D the answer. હવે આપણે શું યુઝ કર્યું તો કે એક તો આપણે પ્રિન્સિપલ ઓફ ડાયમેન્શનલ હોમોજીનિટી જ્યારે ઇક્વલ ટુ હોય પ્લસ હોય અથવા માઇનસ હોય તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા અથવા ડાયમેન્શન્સ કેવા થવા જોઈએ સેમ. તો ઇટ શુડ બી સેમ ઓન બોથ ધ સાઇડ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આવો એક્ઝામ્પલ તમને ઘણી વખત જોવા મળશે. The position of a particle at time t is given by the relation xt v0 upon alpha 1 minus c raised to minus alpha t, where v0 is the constant and alpha is also a constant greater than 0. It means alpha is always positive. The dimensions of v0 and alpha. v0 and alpha na dimension find કરો. બરાબર. આમાં શું આપ્યું છે પોઝિશન ઓફ પાર્ટિકલ. પોઝિશન ઓફ પાર્ટિકલ એટલે આ શું આપ્યું છે પોઝિશન. ડાયમેન્શનલ હોમોજીનિટી જોઈએ તો આના જે ડાયમેન્શન હોય એ જ આ સાઈડના ડાયમેન્શન થવા જોઈએ. બરાબર. એનો મતલબ કે v0 બાય આલ્ફા ઇન્ટુ ધીસ એનું ડાયમેન્શન કેટલું થવું જોઈએ તો કે l. બરાબર. સેકન્ડ આ શું છે તો કે કોન્સ્ટન્ટ. આ શું છે તો કે c રેઝ ટુ માઇનસ આલ્ફા ટી. હવે આપણે પ્રિન્સિપલ ઓફ ડાયમેન્શનલ હોમોજીનિટી શું કીધું કે સબસ્ટ્રેક્ટ ક્યારે થાય કે ડાયમેન્શન્સ કેવા થવા જોઈએ સેમ. તો ડાયમેન્શન આ કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટના ડાયમેન્શન શું આવશે કે 0. બરાબર. તો આના ડાયમેન્શન શું આવવા જોઈએ તો કે સમથિંગ રેઝ ટુ 0, કોન્સ્ટન્ટ રેઝ ટુ 0. તો આના ડાયમેન્શન એ શું થવા જોઈએ 0 ડાયમેન્શન થવા જોઈએ. બરાબર. એનો મતલબ શું થયો કે માઇનસ આલ્ફા ટી ઇટ શુડ બી કોન્સ્ટન્ટ. એનો મતલબ શું થાય તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટાઈમ. તો આલ્ફાના શું ડાયમેન્શન થવા જોઈએ તો કે ટી રેઝ ટુ માઇનસ 1. હવે આપણને આલ્ફાનું મળી ગયું ટી રેઝ ટુ માઇનસ 1. તો એવું ક્યાં આપ્યું છે આર્યું આપ્યું છે આપણને રેઝ ટુ માઇનસ 1. અહીંયા પણ આપ્યું છે રેઝ ટુ માઇનસ 1. આપણે આન્સર તો કે આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે. બરાબર. હવે આપણે શું યુઝ કર્યું કે આ 1 કોન્સ્ટન્ટ છે તો આ શું હોવું જોઈએ કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટ ક્યારે હોય એની ઉપર પણ શું હોવું જોઈએ કે કોન્સ્ટન્ટ. એની ઉપર કોન્સ્ટન્ટ હોય તો આલ્ફા ટી શું થયું કોન્સ્ટન્ટ. તો આલ્ફા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ. ઓટોમેટિક શું આવશે ટી માઇનસ 1. બરાબર. હવે જો આના ડાયમેન્શન્સ ના હોય એનો મતલબ શું થાય કે એક્સ ટી અને v0 અપોન આલ્ફા આ બંનેના ડાયમેન્શન કેવા થવા જોઈએ સેમ. કારણ કે તો જ આપણે ઇક્વલ સાઇન યુઝ કરી શકીએ. આનો મતલબ શું થાય તો કે v0 ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ આલ્ફા. તો એક્સ શું છે તો કે ડિસ્ટન્સ કે L1. આલ્ફા શું છે તો કે ટી માઇનસ 1. તો આ શું આવ્યું L1 ટી માઇનસ 1. તો કે L1 ટી માઇનસ 1. L1 T0 હોઈ શકે નહીં. તો આન્સર આવશે A L1 T minus 1. આવું કોઈ પણ ઇક્વેશન આવે તો હવે ગભરાવાની જરૂર નથી. તો પહેલો પ્રિન્સિપલ ઓફ હોમોજીનિટી. સેકન્ડ અહીંયા સબસ્ટ્રેક્શન થાય તો ઇક્વેશનમાં ડાયમેન્શન્સ કેવા હોવા જોઈએ સેમ.
તો આના રેસ ટુ સમથિંગ તો શું હશે? કોન્સ્ટન્ટ. આવે છે ને? The dimensions of physical quantity x in the equation x upon density is equal to force is given by. આ physical quantity x છે એના ડાયમેન્શન શું હશે? આપણે x is equal to શું લખી શકીએ? તો કે force into density. તો કે force એના ડાયમેન્શન શું આવે? તો કે m1 l1 t minus 2. The density kg per meter cube. તો કે m1 l minus 3 t0 kg per meter cube. તો આ શું આવશે? m1 plus 1 તો m2 l1 minus 3 તો શું આવશે? l minus 2 અને t minus 2 તો m2 t l minus 2 t minus 2 તો m2 l minus 2 t minus 2 m2 l minus 2 t minus 2 તો બંને કેવા છે? કરેક્ટ. તો આન્સર કોઈ પણ હોઈ શકે ઓર ડી. ડન. ચલો સરસ એક્ઝામ્પલ છે, બહુ મજા આવશે. તો નંબર ઓફ પાર્ટિકલ is given by, so n is number of particle is equal to minus d n2 minus n1 upon x2 minus x1. તો કે આ શું છે? number of particle crossing a unit area perpendicular to x axis in unit time. તો આ n છે એ શું આપ્યું છે કે આપણે આ રીતે કોઈ પણ એરિયા કન્સિડર કરીએ તો એરિયા કેટલો છે? કે યુનિટ એરિયા 1 મીટર સ્ક્વેર. આમાંથી જે પાર્ટિકલ ક્રોસ કરે તો કે એક સેકન્ડમાં જેટલા પાર્ટિકલ ક્રોસ કરે એને આપણે શું કીધું? તો કે n. તો કે નંબર ઓફ પાર્ટિકલ ક્રોસિંગ પર યુનિટ ટાઈમ પર યુનિટ એરિયા એ શું આપ્યું છે આપણને? n. where n1 and n2 તો અહીંયા પાછા આપ્યા છે n1 and n2 are number of particles per unit volume for the volume of x into x2 and x1. આ n1 અને n2 શું છે? તો કે n1 અને n2 શું છે? તો કે નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ. બરાબર. અને ફોર ધ વેલ્યુ ઓફ x મીન ટુ x2 and x1. આ x કાંઈ ના આપ્યું હોય તો શું લઈ લેવાનું? તો કે મીટર અથવા ડાયમેન્શન્સ. તો ફાઇન્ડ ડાયમેન્શન્સ ઓફ d કોલ્ડ ડિફ્યુઝન કોન્સ્ટન્ટ. આપણે d નો ડાયમેન્શન્સ ફાઇન્ડ કરવાના. આપણે d નો સૂત્રનો કરતા બનાવી દઈએ. અહીંયા શું આવશે? કે n. અહીંયા શું આવશે? કે x2 minus x1 અને નીચે શું આવી જશે? n2 minus n1. હવે આપણે દરેકના ડાયમેન્શન્સ ફાઇન્ડ કરીએ. તો આ n, તો કે n પહેલા આપણે શું કરવું પડે? ડાયમેન્શન્સ લખતા પહેલા યુનિટ વિચારીએ. તો n શું છે? નંબર ઓફ પાર્ટિકલ ક્રોસિંગ અ યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. તો આ શું છે? નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. આનો યુનિટ શું આવશે? તો કે નંબર અપોન મીટર સ્ક્વેર ઇન્ટુ ટાઈમ. તો આપણે આનો ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવી હોય તો n માટે આપણે શું લખી શકીએ? તો કે નંબર ઓફ પાર્ટિકલમાં માસ ક્યાંય છે નહીં તો m0 l minus 2 t શું આવશે? -1. આ ડાયમેન્શનલ ફોર્મ્યુલા શેની આવી? n ની આવી. બરાબર. સિમિલરલી આપણે ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવી પડે x માં તો સિમ્પલ જ છે. શું હશે? લેન્થ. હવે n2 અને n1 તો n1 n2 શું છે? નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ. આ n2 ઓર યુ કેન સે n1 એ શું છે? નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ. વોલ્યુમ એટલે શું થાય? મીટર ક્યુબ. તો એનું શું થશે? તો કાંઈ લખું તો m, તો કે કાંઈ છે જ નહીં. લેન્થ ક્યુબ એટલે -3. નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ. ટાઈમ છે નહીં તો m0 l minus 3 t0. હવે જો આપણે અહીંયા લખીએ તો અહીંયા શું થશે? તો કે n શું આવ્યું આપણને? m0 l minus 2 અને t minus 1. આ શું આવ્યું? n. l
તો કે આ ડિફરન્સ હોય તો બંનેના પેરામીટર્સ કેવા આવશે? સેમ. બંનેની જગ્યાએ આપણે સિંગલ લખી શકીએ તો L અને N2 નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ, તો આ શું થશે? તો કે M0 L - 3 T0. હવે જો આપણે આને ફાઇનલી લખીએ, અહીંયા M0 બીજે ક્યાંય M છે? હા નથી. તો M શું આવશે? 0. L - 2 અહીંયા L + 1, અહીંયા થશે -1, અહીંયા ઉપર આવશે બરાબર. તો આ -3 નું શું થઈ જશે? +3. તો આ -1 +3 બરાબર. અને અથવા +4 - 2, તો L શું થઈ જશે? L થઈ જશે L2 બરાબર. અહીંયા T - 1 બીજે ક્યાંય T છે નહીં, આ શું આવશે? તો L2 T - 1, તો L2 T - 1, આ C છે આપણો આન્સર, L2 T - 1. તમે એક નાની એવી મિસ્ટેક કરો તો આન્સર કેવો થઈ જાય? ચેન્જ. શું કામ? તો કે અહીંયા n છે, આપણે શું કીધું છે? નંબર ઓફ પાર્ટિકલ. જો આપણે આ ભૂલી જઈએ પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ, તો આપણને n નો પ્રોબ્લેમ થાય બરાબર. અહીંયા n1 n2 શું છે? નંબર ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ. પર યુનિટ વોલ્યુમ એટલે શેમાં લેવું પડે? તો કે મીટર ક્યુબમાં લેવું પડે. ચલો નેક્સ્ટ આપણે એમાં જશું. મસ્ત મસ્ત એક્ઝામ્પલ છે ને, આમાં કાંઈ યાદ રાખવાનું નથી, ખાલી ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવડવી જોઈએ. The equation of wave is given by a sin omega x by v minus k. વેવ એટલે શું? તો કે તરંગ. તરંગનું ઇક્વેશન છે આ, a sin omega x by v minus k, where is angular velocity. So omega is angular velocity and is the linear velocity, and v is the linear velocity. So dimension of k. આ શું આપશે? તો કે પોઝિશન, વેવનું ડાયમેન્શન, ડિસ્પ્લેસમેન્ટ x આ રીતે આપેલું છે. x is equal to a sin omega x by v minus k. The dimensions of k, આ k ના ડાયમેન્શન્સ આપવાના છે. હવે જો આપણે શાંતિથી વિચારીએ તો અહીંયા x છે, અહીંયા a છે ને સાઇન ફંક્શન હોય તો એનો યુનિટ શું આવે? એનો યુનિટ કઈ હોય જ નહીં. તો જો એનો યુનિટ ના હોય તો આ અંદર છે એનો કઈ યુનિટ હોઈ શકે? ના, એનો યુનિટ એ હોવો જોઈએ નહીં. તો આ ઓમેગા છોડ દઈએ તો x by v અને k એ બે સબસ્ટ્રેક્ટ કરે તો એ બંનેનો યુનિટ કેવો હોવો જોઈએ? કે સેમ બરાબર. તો એ બંનેનો યુનિટ કેવો હોવો જોઈએ? તો કે સેમ. આનો મતલબ શું થાય? તો કે x by v is equal to k. x by v is equal to k બરાબર. તો આ x એટલે શું છે? તો કે પોઝિશન, તો એનું શું આવે? તો કે l. v મીટર પર સેકન્ડ, તો શું આવે? l - 1 is equal to k. તો l કેન્સલ, તો ઉપર જશે શું આવશે? કે t. તો a is equal to t raised to 1. આન્સર. આ ઇક્વેશન જોઈને ગભરાવાની જરૂર નથી બરાબર. a અને x એનો બંનેનો યુનિટ કેવો થવો જોઈએ? સેમ, કારણ કે આનો કઈ યુનિટ હોય નહીં. તો x by v અને k એનો યુનિટ કેવો થવો જોઈએ? સેમ. જો ઓમેગા કન્સિડર કરો તો આને ઓમેગા મલ્ટીપ્લાય કરો, આને ઓમેગા મલ્ટીપ્લાય કરો તો ઓટોમેટિક ઓમેગા શું થશે? ઉડી જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. તો E M L G, E for energy, M for mass, L angular momentum and gravitational constant G. Then dimensions of E, L square, M raised to 5 અને G square એના ડાયમેન્શન શું આવશે? બરાબર. તો પહેલા તો આપણે લખીએ E. E એટલે શું છે? તો કે એનર્જી. એનર્જી એટલે શું આવે? કે જૂલ. તો જૂલ એટલે શું આવશે? કે M1 L2 T - 2 બરાબર. સેકન્ડ m એટલે શું થાય? માસ બરાબર. તો એંગ્યુલર મોમેન્ટમ. તો એંગ્યુલર મોમેન્ટમ શું આવશે? તો કે મોમેન્ટમ, એંગ્યુલર મોમેન્ટમ L એટલે શું થશે? તો કે p * r. તો આ શું થશે? mvr. તો કે mvr. તો mvr નું શું થાય? તો કે m એટલે m1, અહીંયા આવશે મીટર. તો L2 પર સેકન્ડ એટલે t - 1. તો m1 L2 t - 1.
બરાબર. m for kg, આ મીટર પર સેકન્ડ અને આ મીટર, બરાબર. તો એંગ્યુલર મોમેન્ટમ અને g એટલે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ, એનો તો આપણે હમણાં જ વિચાર્યું હતું, બરાબર. તો g આપણે નીચે ઉપર લઈ જાય તો ફોર્સ, બરાબર, અને ડબલ નીચે આવશે એટલે m1 m-1 l ક્યુબ t-2 ફોર્સ. આપણે આવું થતું હતું ને, તો f r સ્ક્વેર અપોન m સ્ક્વેર, બરાબર. તો અહીંયા માઇનસ વાર આવી જશે, l ક્યુબ આવી જશે અને t-2 આવી જશે. આપણને ત્રણેય આપણને મળી, બરાબર. હવે શું કરવું પડે તો કે આપણે ઇક્વેશનમાં લખી નાખીએ. ઇક્વેશનમાં આપણને આપી દીધું છે, શું આપ્યું છે કે e l સ્ક્વેર અપોન m રેઝ ટુ 5 સ્ક્વેર. E એટલે એનર્જી, એનર્જી એટલે શું આવશે કે m1 l2 p-2 l સ્ક્વેર, l એટલે એંગ્યુલર મોમેન્ટમ, m1 l2 p-1 અને હોલ સ્ક્વેર m રેઝ ટુ 5. તો m એટલે શું આપ્યું છે તો કે માસ, તો કે m1 રેઝ ટુ 5 અને g સ્ક્વેર, તો g શું આપ્યું છે તો કે m-1 l ક્યુબ t-2 અને એનો સ્ક્વેર. હવે આપણે શું કરશું તો કે દરેકને આપણે શું કરશું સિમ્પ્લિફાઈ, એ હું અહીંયા લખીશ, હું કલર છે એ ચેન્જ કરીશ, બરાબર. હવે આપણે પેલા m, તો અહીંયા m કેટલું છે 1, અહીંયા m કેટલું છે 1 into 2 એટલે 2, તો 1 plus 2 કેટલું થશે 3, બરાબર. તો અહીંયા m કેટલું થશે કે 1 એટલે 5, અહીંયા થશે -2, તો અહીંયા 3, તો અહીંયા ઉપર 3 અને નીચે 3, તો અહીંયા કેટલું થઈ જશે ઓટોમેટિક m0. હવે l, અહીંયા l સ્ક્વેર આવશે, અહીંયા l 2 into 2 4 એટલે ઉપર થશે l6, અહીંયા શું આવશે 5, અહીંયા l2 into 2 6, તો 6 6 કેન્સલ, તો l શું આવી ગયું 0. હવે t તો કે -2, t તો કે -2, તો -2 -2 -4, અહીંયા કેટલું થશે -2 into 2 -4 -4 -4 કેન્સલ, તો t શું આવી ગયું તો કે 0 m0 l0 t0. આવો કોનો યુનિટ છે તો કે ટાઈમ, તો નો આવે. માસ કેજી, લેન્થ l, એંગલ, એંગલ નો શું આવે રેડિયન, રેડિયન તો શું આવે m0 l0 t0. આ શું થશે, દેખાતું હતું કેવું અઘરું, બરાબર, પણ થઈ ગયું કેવું સિમ્પલ. ડન. ઓહો, the potential energy of particle varies with distance x from fixed origin. તો આપણને શું આપ્યું છે પોટેન્શિયલ એનર્જી. તો u is equal to a under root x square plus b, where a and b are dimensional constant, and dimensional formula of ab, dimensional formula of ab. આપણે કોની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની છે તો કે ab ની. ab નો મતલબ શું લેવાનો તો કે હાલો આગળ જઈએ એટલે ખબર પડશે. તો પેલા તો ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફાઇન્ડ કરો કોની તો કે a અને b ની. તો કે આ x² પ્લસ b, તો બે એડિશન ક્યારે થાય તો કે x² ના ડાયમેન્શન્સ અને b ના ડાયમેન્શન્સ કેવા થવા જોઈએ સેમ. તો x એટલે શું થાય લેન્થ, તો આ શું થશે l². આપણને b ના ડાયમેન્શન મળી ગયા, શું મળી ગયું l². હવે a નું ડાયમેન્શન, કે a નું ડાયમેન્શન શું હોય કે a આપણે જો ફાઇન્ડ કરવું હોય તો a આને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે તો કે u એટલે પોટેન્શિયલ એનર્જી, બરાબર. તો પોટેન્શિયલ એનર્જી એટલે શું આવશે તો કે પહેલા તો u, પછી આ x² ખાલી એક લખીએ તોય ચાલે અથવા બે લખીએ તોય ચાલે, x² પ્લસ b અપોન શું આવશે રૂટ x, બરાબર. તો કે u એટલે જૂલ, તો કે m1 l2 p-2 અને અહીંયા x² એટલે l², અહીંયા શું થશે તો કે રૂટ l, તો કે l રેઝ ટુ 1/2, બરાબર. આને જો સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા શું આવશે m1
L2 and 2 4 કે 4 minus 1 by 2 તો 4 minus 1 by 2 શું થાય 4 into 2 8 minus 1 7 by 2 તો L raised to 7 by 2 અને T raised to minus 2 ઓકે L raised to 7 by 2 T minus 2 આન્સર આવી ગયો આ તો કેની ફોર્મ્યુલા આવી A ની આવી બરાબર આપણને શેની પૂછી છે A into B ની પૂછી છે આપણે શું કરવું પડે કે A into B કરવું પડે તો A શું મળ્યું તો કે M1 L 7 by 2 T minus 2 into B B નું શું આવ્યું તો કે L2 આમાં L2 એડ કરી દો તો આ શું થશે M1 7 by 2 plus 2 કે 7 by 2 plus 2 તો આ શું થાય 2 into 2 7 by 2 plus 2 બરાબર તો કેટલું થશે 7 by 2 plus 2 11 by 2 તો L raised to 11 by 2 L raised to 11 by 2 અને T minus આન્સર શું આવ્યું M 11 by 2 T minus તો એક થી એક ચડિયાતા બધા એક્ઝામ્પલ્સ છે આમાં So using dimensional analysis, you can check on the same result in the integration of dx upon 2x minus x square raised to 1 by 2 is equal to a raised to n sin inverse x upon a minus 1 the value of n. So n પેલા તો ક્યાં છે a raised to n અહીંયા છે ચાલો આપણને ફાઇન્ડ શું કરવાનું છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ n એટલે તો જોઈને આપણને કેવું લાગે કે ઓહ આ તો બહુ અઘરું લાગે છે લાગે ને પણ જો આપણે શાંતિથી વિચારીએ તો શું થઈ જાય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ યુનિટ કેવા થવા જોઈએ સેમ બરાબર હવે જો અહીંયા a રેસ ટુ n હોય અહીંયા સાઇન ઇનવર્સ હોય તો સાઇન ની અંદર હોય એને ગણવાનું નહીં કારણ કે આ તો કોન્સ્ટન્ટ થઈ ગયું તો a રેસ ટુ n નો જે યુનિટ હોય એ જ આનો યુનિટ થવો જોઈએ બરાબર તો આનો યુનિટ આપણે મૂકવો જોઈએ તો dx એટલે શું થાય તો કે લેન્થ x એટલે લેન્થ આવશે આ x સ્ક્વેર અને 2ax તો આમાં a નો યુનિટ ની આપણે જરૂર પડે તો a ફાઇન્ડ કરવો હોય તો અહીંથી આપણને મળે તો કે આ સાઇન ઇનવર્સ આ કેવું થવું જોઈએ કોન્સ્ટન્ટ એનો મતલબ શું થવો જોઈએ તો કે x upon a is equal to 1 એનો મતલબ કે x is equal to a તો x એટલે શું છે તો કે l તો a નો યુનિટ શું આવશે તો કે l1 હવે આપણે અહીંયા મળી ગયું તો આનો આપણને યુનિટ મળી જવું જોઈએ તો કે dx તો dx નો યુનિટ શું થાય તો કે લેન્થ તો કે અહીંયા શું છે તો કે a into l એટલે a into l શું થશે l into l l સ્ક્વેર અને આ ઓટોમેટિક શું થાય l સ્ક્વેર અને રેસ ટુ શું આપ્યું છે 1/2 ઇઝ ઇક્વલ ટુ શું થવું છે a રેસ ટુ n તો આ શું થયું 2 2 કેન્સલ l by l તો શું આવ્યું તો કે 1 તો કે કોઈ પણ a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય તો કે સમથિંગ રેસ ટુ 0 1 રેસ ટુ 0 2 રેસ ટુ 0 એ હંમેશા શું થાય 1 એનો મતલબ શું થાય તો કે n ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ 0 તો n ઇઝ ઇક્વલ ટુ 0 તો a રેસ ટુ 0 શું થાય 1 સમથિંગ રેસ ટુ 0 ઓલવેઝ શું આવે 1 એનો મતલબ કે n ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ તો કે 0 આ દેખાતું હતું અઘરું પણ પાછું કેવું થઈ ગયું તો કે સી must example the last example the equation of stationary wave is y is equal to 2a sin 2 pi ct upon lambda cos 2 pi x upon lambda આ બધું તમારે સ્ટડીમાં આવશે જ બરાબર તો which of the following statement is wrong આમાંથી કયું સ્ટેટમેન્ટ છે ને રોંગ છે તો યુનિટ ઓફ ct is same as that of lambda તો પહેલા તો y એટલે શું છે પોઝિશન તો એ ની શું થવી જોઈએ પોઝિશન હવે સાઇન ની અંદર જે હોય એ શું થઈ જવું જોઈએ તો કે કોન્સ્ટન્ટ કોસ ની અંદર એ શું થઈ જવું જોઈએ કોન્સ્ટન્ટ એનો મતલબ શું થાય કે 2 pi ct upon lambda should be equal to 2 pi x upon lambda
2 પાઈ કાઢી નાખો બરાબર. એનો મતલબ શું થાય? અહીંયા લેમડા લેમડા હોય તો સીટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક્સ. તો યુનિટ ઓફ સીટી ઇઝ સેમ એઝ ધેટ ઓફ લેમડા. તો સીટી નો જે યુનિટ હોય એ જ કોનો થવો જોઈએ? તો કે લેમડાનો. તો કે કરેક્ટ સ્ટેટમેન્ટ, રોંગ નથી. તો યુનિટ ઓફ એક્સ ઇઝ સેમ એઝ ધેટ ઓફ લેમડા. તો કે એક્સ નો યુનિટ અને લેમડા નો યુનિટ સેમ થવો જોઈએ. તો ધેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. The unit of 2 pi c upon lambda, so 2 pi c upon lambda is same as that of 2 pi x upon lambda t. તો આ t ને આપણે ક્યાં શિફ્ટ કરી દઈએ? નીચે. કરી શકાય કે ન કરી શકાય? તો કે હા કરી શકાય. તો 2 pi c upon lambda 2 pi x upon lambda t, so this is also correct. આ ઈ સાચું છે બરાબર. The unit of c upon lambda is same as x upon lambda. The unit of c upon lambda is same as x upon lambda. t છે એને ઓમિટ કરી શકાય. આ સ્ટેટમેન્ટ કેવું સ્ટેટમેન્ટ છે? રોંગ સ્ટેટમેન્ટ. ક્લિયર? આમાં જો આપણે શું કર્યું તો કે આ બંનેને ઇક્વેટ કર્યા. શું કામ? તો કે બંને કેવા છે? કોન્સ્ટન્ટ. બંનેની ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેવી થવી જોઈએ? સેમ. અહીં આપણે ટી ઓમિટ કરી શકીએ નહીં. એટલે લાસ્ટ સ્ટેટમેન્ટ કેવું છે? રોંગ સ્ટેટમેન્ટ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિક ડાયમેન્શનલ એનાલિસિસને આગળ વધારીશું બરાબર. અને એ આપણો ટોપિક હશે કે કન્વર્ટ અ ફિઝિકલ ક્વોન્ટિટી ફ્રોમ વન સિસ્ટમ ટુ another system. It means SI to FPS, CPS, anyone. So one system to another system. Okay. So dimensional analysis is very very important. કારણ કે આમાંથી એક questions most of case માં થશે. Okay. So see you in the next lecture. Thank you very much.